અમારા વોટરના ઘરે રિપોર્ટર અભિયાન અંતર્ગત ઝી 24 કલાકની ટીમ પહોંચી પોરબંદરમાં. પોરબંદરના જ્યુબિલી વિસ્તારની અંદર છેલ્લા કેટલાક વર્ષોથી રહેતા બાપોદરા પરિવાર સાથે મુલાકાત કરી અને આગામી ચૂંટણીને લઈને શું કહેવું છે બાપોદરા પરિવારનું, આવો સાંભળીએ. ઝી 24 કલાકના વિશેષ કાર્યક્રમ વોટરના ઘરે રિપોર્ટરમાં આપનું સ્વાગત છે. આપણે હાલ છીએ પોરબંદરના જ્યુબિલી વિસ્તારમાં, જ્યાં બાપોદરા પરિવાર વસવાટ કરે છે. આ એમનું મકાન છે જ્યાં તેઓ તેમના પરિવાર સાથે રહે છે અને આપણે તેમની પાસેથી જાણીએ કે સરકારની કેવી કામગીરી રહી અને તેઓ શું ઈચ્છે છે. વોટરના ઘરે રિપોર્ટર કાર્યક્રમમાં આપણે જ્યુબિલી વિસ્તારમાં આવેલા બાપોદરા પરિવારના ઘરે હાલ પહોંચ્યા છે અને આપ જોઈ શકો છો કે આ જે બાપોદરા પરિવાર છે તે તેમના પરિવાર સાથે મોજૂદ છે અને તેમને જ પૂછીએ કે તેમની કેન્દ્ર સરકારની જે કામગીરી છે તેમને કેવી લાગી. આપણી સાથે જે આ પરિવારના મોભી છે અતુલભાઈ, તેમને પૂછીએ. અતુલભાઈ, જે કેન્દ્રની જે 5 વર્ષ મોદી સરકાર રહી, કેવી કામગીરી રહી? 70 વર્ષની અંદર મેં આવા વડાપ્રધાન ક્યારેય જોયા નથી. નરેન્દ્ર મોદી ખાસ કરીને એની કામગીરીને લઈને વાત કરું તો વિદેશ નીતિ છે, ખેતી ક્ષેત્રે, બેરોજગારી અને બેકારી, એવા અનેક મુદ્દાઓ છે કે જે નરેન્દ્ર મોદીએ ખૂબ સરસ કામ કર્યું છે. મને ખૂબ જ ગમ્યું છે. હું એવું ઈચ્છું છું કે ભવિષ્યમાં જે હવે પછીની જે ચૂંટણી છે, મારી ઈચ્છા એવી છે કે પાછા માનનીય વડાપ્રધાન પોતે પાછા વડાપ્રધાન બને ભારતના, એવી મારી ઈચ્છા છે. તમે આજે શિક્ષણ સાથે સંકળાયેલા છો, તો શિક્ષણને લઈને કેવી રહી સરકારની કામગીરી, શું કહેશો? શિક્ષણ ક્ષેત્રે તમને વાત કરું તો જે પહેલા કરતા અત્યારે ખૂબ જ સરસ અને એવી યોજનાઓ નરેન્દ્ર મોદી સાહેબ લઈને આવે છે, વિદ્યાર્થીને લઈને, ખાસ કરીને વિદ્યાર્થીને લઈને, કે જે પહેલા એવું થતું કે આની અંદર એટલો બધો ભ્રષ્ટાચાર થતો હતો કે જેની કલ્પના ન કરી શકો. અત્યારે વિદ્યાર્થીઓને પોતાના એકાઉન્ટની અંદર ખૂબ જ સારી રીતે યોજનાઓ ચલાવે છે અને પોતાના એકાઉન્ટમાં પૈસા પોતાને, વ્યક્તિને, વિદ્યાર્થીને પોતાને મળે એવું એક આયોજનથી પણ સારી રીતે કામ કરે છે અને ઘણી બધી યોજનાઓ શિષ્યવૃત્તિને લઈને આવી છે. શિક્ષણમાં ઘણા બધા ફેરફારો થયા છે. સરકારી જે સ્કૂલો છે એમાં પણ મને બહુ જ ખૂબ જ ફરક લાગ્યા છે. ઘણું સરસ એની કામગીરી છે. આપણી સાથે આજ પરિવારના એક બેન છે, એમને પૂછીએ કે મહિલા તરીકે તેમને સરકારની કામગીરી જે છે કેવી લાગી. બેન, તમે શું કહેશો? મોદીજી જ્યારથી આવ્યા છે ત્યારથી મહિલા સુરક્ષાની દ્રષ્ટિએ ખૂબ જ સારું કાર્ય થયું છે અને એ દ્રષ્ટિએ જોઈએ તો લગભગ મહિલા પોતાને સુરક્ષિત ફીલ કરે છે અને બેટી બચાવો બેટી પઢાઓ જેવું કાર્યક્રમો કરે છે, સુકન્યા યોજના બહાર પાડી છે. તો આવા ઘણા એવા કાર્ય છે કે જેને લીધે મોદી સરકાર ખૂબ જ સફળ ગઈ છે અને એ સફળતાને લીધે એ ખૂબ આગળ આવશે અને પોતે પાછા પણ એ જ આવે એવું અમે ઈચ્છીએ છીએ. આપણી સાથે એક બીજા એક પરિવારના અન્ય બેન પણ છે, તેમને પણ પૂછીએ કે બેન, ઘરનું જે કામકાજ હોય તે ગૃહિણી સંભાળતી હોય, તો ગૃહિણી તરીકે તમે શું કહેશો જે સરકારની કામગીરી છે તેને લઈને? સરકારની કામગીરી બહુ જ સરસ છે અને ઘરે ઘરે સિલિન્ડરો અને બધું પહોંચાડેલું છે, એટલે મારા ખ્યાલ પ્રમાણે મોદી સરકાર જ આવવી જોઈએ. આપણી સાથે આ ઘરના વડીલ જે છે તે એ પણ મોજૂદ છે, એમને પૂછીએ કે આ જે સરકારની જે કામગીરી રહી મોદી સરકારની, કેવી રહી અને આપ શું કહેશો? સારી રહી કામગીરી. અમે તો ખેતી કરીએ છીએ. આ ખેડૂતને પેન્શન યોજના આપી, પછી ગરીબ માણસને બધીને કોઈને 3,000 રૂપિયા જમા થાય છે, ગરીબ માણસો હોય એને. ઈ માટે બહુ જ મોદી સારું કામ કરે છે. આપણી સાથે આ પરિવારનો એક જે નાનો એક બાળક છે તે પણ છે, તેમને પૂછીએ. શું કહેશો બેટા? બધાના પ્રિય નેતા તરીકે મોદીજી હોવા જોઈએ. મોદીજી અમારા રોલ મોડલ છે. તો આ હતો જ્યુબિલી વિસ્તારનો જે બાપોદરા પરિવાર કે જેઓ મોદી સરકારની કામગીરીથી સંતુષ્ટ છે અને ફરીથી કેન્દ્રમાં મોદી સરકાર જ આવે તેવું ઈચ્છે છે. અજય સિલુ, ઝી 24 કલાક, પોરબંદર.